દિયોદર જલારામ મંદિર ખાતે ઝૂલેલાલ ભગવાન મંદિરે લોહાણા સમાજના લોકો દ્વારા ચેટી ચાંદની ઉજવણી કરાઈ। આજે ચેટી ચાંદ ચૈત્ર સુદ બીજના દિવસે તારીખ 10/4/2024ના બુધવારે સાંજે 7 કલાકે દિયોદરના જલારામ મંદિર ખાતે ભગવાન ઝૂલેલાલનો આજે જન્મ દિવસે આજે ચેટી ચાંદ તરીકે ઉજવાય છે, જ્યાં આજે દરિયાલાલની દરિયામાંથી ઉત્પત્તિ થઈ હતી, જેથી લોકો દરિયાલાલ કે ઝૂલેલાલ તરીકે ઓળખે છે, જેની દિયોદર જલારામ મંદિર ખાતે ભગવાન ઝૂલેલાલના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દિયોદરના લુહાણા સમાજના પૂજારા શાખના લોકોના ગણાતા ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ તરીકે ઓળખાય છે, જેઓની આજે દિયોદર જલારામ મંદિર ખાતે ભગવાન ઝૂલેલાલનું મંદિરમાં પૂજા અર્ચના સાથે આરતી કરીને ભગવાન ઝૂલેલાલના જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં દિયોદરના લોહાણા સમાજના લોકો ઉપસ્થિત રહી આજે ચેટી ચાંદના દિવસે ભગવાન ઝૂલેલાલના દર્શન કરી ઉજવણી કરવામાં આવી હતી। પૂજ્ય દરિયાલાલ દાદાની આજે ચેટી ચાંદ હતી, જન્મદિવસ હતો। અમારા એક ઈષ્ટદેવ છે દરિયાલાલ દાદા। આજે દરિયાલાલ દાદાની જન્મજયંતિની પૂજન આરતી થાળનું આખા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા દિયોદર ખાતે ઉજવણી કરવામાં આવી। ઠેર ઠેર પૂજ્ય દરિયાલાલ દાદાની ઉજવણી થઈ રહી છે। દરિયાલાલ દાદા જ્યારે લોકો દરિયો ખેડવા જતા ત્યારે દરિયામાંથી દરિયાલાલ દાદા ઉત્પન્ન થયેલા છે અને દરિયાલાલ દાદા વિશે અનેક લોક માન્યતાઓ છે। દરિયાલાલ દાદા કહે છે, કોઈ ઝૂલેલાલ કહે છે, અલગ અલગ નામથી દરિયાલાલ દાદાના નામ છે અને એ નામથી બધા પોતાના ઈષ્ટદેવને યાદ કરી અને એમનું પૂજન અર્ચન કરે છે। એટલે ચૈત્ર સુદ એકમથી ગુડી પડવાના દિવસથી હિન્દુ સમાજનું નવું વર્ષની ઉજવણી આપણે જે કરીએ તો ચેટી ચાંદ અને એકમથી આપણું નવું હિન્દુ શાસ્ત્ર મુજબ નવું વર્ષ ચાલુ થાય છે। નવા વર્ષની વર્ષ પ્રતિબદ્ધતા તરીકે પણ ઉજવવામાં આવે છે। અનેક પ્રકારના કાર્યક્રમો આજે નવા વર્ષથી ચાલુ થતા હોય છે। બેસતું વર્ષ આપણું આર્યું ગણાય છે હિન્દુ સમાજનું। ચેટી ચાંદના આગળના દિવસે ગુડી પડવાના અનેક કાર્યક્રમો પણ કરવામાં આવે છે।